મનોવિજ્ઞાનનો સૌથી મોટો પડકાર શું છે ખબર છે? એ કે તે એક એવી દુનિયાનો અભ્યાસ કરે છે જે અદૃશ્ય છે, આપણું મન. તો સવાલ એ છે કે જે વસ્તુ આપણે જોઈ જ નથી શકતા તેને વૈજ્ઞાનિક રીતે સમજી કેવી રીતે શકીએ? ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે મનોવૈજ્ઞાનિકોનું ટૂલકિટ ખોલીએ અને જોઈએ કે આ રહસ્યને ઉકેલવા માટે એમની પાસે કયા કયા સાધનો છે. આ ખરેખર એક મોટો સવાલ છે, ખરું ને? આપણા વિચારો અને આપણી લાગણીઓ એને વૈજ્ઞાનિક રીતે માપવી? બસ આ જ તો મનોવિજ્ઞાનનું કેન્દ્રબિંદુ છે. હવે આપણે જે પણ સાધનો વિશે વાત કરીશું તે બધા આ જ સમસ્યાનો ઉકેલ લાવવા માટે બનાવવામાં આવ્યા છે. તો ચાલો આપણે આપણા ટૂલકિટમાં સૌથી પહેલા અને સૌથી જૂના સાધનથી શરૂઆત કરીએ, જે કદાચ સૌથી સ્વાભાવિક પણ છે, પોતાની અંદર જોવાની કળા, જેને વૈજ્ઞાનિક ભાષામાં આંતરનિરીક્ષણ પદ્ધતિ કહેવામાં આવે છે. તો આંતરનિરીક્ષણ છે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો એ પોતાની અંદર ડોકિયું કરવાની ક્રિયા છે. જાણે કે આપણે શાંતિથી બેસીને વિચારીએ કે હમણાં મને કેવું લાગી રહ્યું છે, મારા મગજમાં શું ચાલી રહ્યું છે. બસ આ જ છે આત્મનિરીક્ષણ. સારું, તો દરેક સાધનની જેમ આના પણ ગુણ અને દોષ હોય જ છે. ગુણ તો સ્પષ્ટ છે, તે એકદમ સરળ છે, કોઈ ખર્ચો નહીં, અને સાચું કહું તો આપણે પોતાની લાગણીઓ વિશે જાણવાનો આના સિવાય બીજો કોઈ સીધો રસ્તો છે જ નહીં. પણ આના દોષ પણ એટલા જ ગંભીર છે. સૌથી મોટી વાત, તે ખૂબ જ વ્યક્તિલક્ષી છે. મતલબ મારો અનુભવ અને કોઈ બીજાનો અનુભવ એકદમ અલગ હોઈ શકે છે. અને જરા વિચારો, આપણે બાળકો, પ્રાણીઓ કે જે લોકો માનસિક રીતે અસ્વસ્થ છે એમના મનનો અભ્યાસ આ રીતે કેવી રીતે કરી શકીએ? અશક્ય છે. બસ આ જ મર્યાદાઓને લીધે મનોવિજ્ઞાનને નવા, વધુ સારા સાધનોની શોધ કરવી પડી. તો જો અંદર જોવું પૂરતું ન હોય તો પછીનો તાર્કિક રસ્તો શું? બરાબર, બહાર જોવું. મનોવૈજ્ઞાનિકોએ લોકો શું કહે છે તેના પરથી ફોકસ હટાવીને તેઓ શું કરે છે તેના પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. અને આ જ આપણને આપણા આગલા સાધન તરફ લઈ જાય છે, નિરીક્ષણ. નિરીક્ષણ પદ્ધતિ એટલે બીજા કોઈના વર્તનને ખૂબ જ ધ્યાનથી જોવું. આ એવી પદ્ધતિ છે જેનો ઉપયોગ શિક્ષકો ક્લાસરૂમમાં સૌથી વધુ કરતા હોય છે. વિદ્યાર્થીઓ કેવી રીતે શીખે છે, એમનું વર્તન કેવું છે, એ બધું જ તેઓ જોઈને સમજતા હોય છે. હવે જુઓ, નિરીક્ષણ કરવાની પણ અલગ અલગ રીતો છે. તમે કોઈને રમતના મેદાનમાં કુદરતી રીતે જોઈ શકો, અથવા તો તમે સહભાગી બની શકો, જેમ કે રમતમાં રેફરી પોતે ખેલાડીઓની સાથે દોડતા દોડતા તેમનું નિરીક્ષણ કરતા હોય. અને અસહભાગી નિરીક્ષણ એટલે કોચની જેમ સાઇડ પર ઊભા રહીને માત્ર જોવાનું કામ કરવું. આ પદ્ધતિનો સૌથી મોટો ફાયદો એ છે કે તે આપણને વ્યક્તિગત લાગણીઓની દુનિયામાંથી બહાર કાઢીને વસ્તુલક્ષી એટલે કે માપી શકાય તેવા વર્તનનો અભ્યાસ કરવા દે છે. પણ અહીં એક મોટો પડકાર પણ છે. જ્યારે લોકોને ખબર પડે છે કે કોઈ એમના પર નજર રાખી રહ્યું છે, ત્યારે તેઓ સ્વાભાવિક રીતે વર્તવાને બદલે અલગ રીતે વર્તવાનું શરૂ કરી દે છે. આનાથી આપણો બધું ડેટા ખોટો પડી શકે છે. ક્યારેક કેવું હોય કે આપણને કોઈ એક જ વ્યક્તિ પર ખૂબ ઊંડાણપૂર્વક ધ્યાન આપવાની જરૂર પડે છે. આને કહેવાય કેસ સ્ટડી પદ્ધતિ. દાખલા તરીકે કોઈ બાળકને તોતળાવાની સમસ્યા હોય અથવા એ અચાનક ભણવામાં નબળું પડી ગયું હોય, તો આ પદ્ધતિ એની સમસ્યાના મૂળ સુધી પહોંચવામાં મદદ કરે છે. અને ધારો કે તમારે બહુ જ ઓછા સમયમાં હજારો લોકો પાસેથી માહિતી ભેગી કરવી હોય તો? એના માટે છે પ્રશ્નાવલી પદ્ધતિ. ગૂગલ ફોર્મ્સની જેમ જ તમે સવાલોની એક યાદી બનાવો અને લાખો લોકો સુધી પહોંચાડી શકો છો. અત્યાર સુધી આપણે એ જોયો કે શું થઈ રહ્યું છે, પણ હવે આપણે સૌથી અગત્યના સવાલ પર આવીએ છીએ, શા માટે? અને આનો જવાબ શોધવા માટે આપણને મનોવિજ્ઞાનના ટૂલકિટમાં રહેલા સૌથી શક્તિશાળી સાધનની જરૂર પડશે, પ્રયોગ. આ વાક્ય પ્રયોગનો આખો સાર સમજાવી દે છે. અહીં સૌથી મુખ્ય શબ્દ છે નિયંત્રિત. પ્રયોગ એટલે ખાલી જોવું નહીં, પણ એક એવા વાતાવરણમાં જોવું જેને આપણે પૂરી રીતે કંટ્રોલ કરી શકીએ, જ્યાં આપણે પરિબળોને બદલીને તેની અસર માપી શકીએ. તો આ ક્રાંતિકારી વિચાર કોના મગજમાં આવ્યો? કોણ હતું એ જેણે મનોવિજ્ઞાનને ફિલોસોફીના દાયરામાંથી બહાર કાઢીને એક સાચું પ્રાયોગિક વિજ્ઞાન બનાવ્યો? એ વ્યક્તિ હતા વિલ્હેલ્મ વુન્ડ. આ નામ અને વર્ષ બંને યાદ રાખવા જેવા છે. 1879, જર્મનીનું લિપ્ઝિગ શહેર. અહીં જ તેમણે દુનિયાની સૌથી પહેલી સાયકોલોજી લેબની સ્થાપના કરી. અને આ કોઈ નાની સૂની વાત નહોતી. આ એક ક્ષણ હતી જેણે મનોવિજ્ઞાનનો આખો ઇતિહાસ જ બદલી નાખ્યો. બસ
આ જ ઐતિહાસિક પગલાંને કારણે વિલ્હેમ વુન્ટને આજે આપણે પ્રાયોગિક મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખીએ છીએ. તેમણે જ સાચા અર્થમાં મનનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવાનું શક્ય બનાવ્યું. તો પ્રયોગ કારણ અને અસરનો સંબંધ કેવી રીતે સ્થાપિત કરે છે? તે આ 3 ચલો દ્વારા કામ કરે છે. સ્વતંત્ર ચલ એ છે જેને આપણે બદલીએ છીએ, જેમ કે ભણાવવાની કોઈ નવી રીત. આધારિત ચલ એ છે જેના પર આપણે અસર માપીએ છીએ, જેમ કે વિદ્યાર્થીઓના માર્ક્સ. અને બાકીના બધા જ પરિબળોને આપણે નિયંત્રિત કરી દઈએ છીએ, જેથી પરિણામ પર બીજી કોઈ વસ્તુની અસર ન થાય. પ્રયોગની સૌથી સારી વાત છે એની વિશ્વસનીયતા. એના પરિણામો વસ્તુલક્ષી હોય છે અને દુનિયાનો કોઈ પણ સંશોધક એ જ પ્રયોગ ફરીથી કરીને પરિણામો ચકાસી શકે છે. આ જ તો વિજ્ઞાનનો પાયો છે. પણ એની એક મોટી મર્યાદા પણ છે. લેબનું વાતાવરણ એ વાસ્તવિક જીવન નથી. શું લોકો લેબમાં એવું જ વર્તન કરે છે જેવું તેઓ ઘરે કે મિત્રો સાથે કરતા હોય? આ એક મોટો સવાલ છે. તો આપણે ઘણા બધા સાધનો જોઈ લીધા. હવે આ બધાને એક સાથે મૂકીને જોઈએ કે કયું સાધન કયા કામ માટે સૌથી શ્રેષ્ઠ છે. ચાલો આ ટેબલ પર એક નજર કરીએ, જે આખા ટૂલકિટનો સારાંશ છે. જો કોઈની પોતાની અંગત લાગણીઓ જાણવી હોય તો આંતરનિરીક્ષણ શ્રેષ્ઠ છે. જો ક્લાસરૂમ જેવી વાસ્તવિક પરિસ્થિતિમાં વર્તનને સમજવું હોય તો નિરીક્ષણ કામ લાગશે. અને જો શા માટે એનો જવાબ શોધવો હોય તો ફક્ત પ્રયોગ જ કારણ અસરનો સંબંધ બતાવી શકે છે. આનો અર્થ એ થયો કે કોઈ એક સાધન શ્રેષ્ઠ નથી. કયો પ્રશ્ન છે એના પરથી નક્કી થાય કે કયું સાધન વાપરવું. અને હવે એક સવાલ જે વિચારવા જેવો છે. આજના ડિજિટલ યુગમાં જ્યાં આપણું મોટાભાગનું વર્તન ક્લિક્સ, લાઇક્સ અને કમેન્ટ્સમાં દેખાય છે, ત્યાં ઓનલાઈન માનવ વર્તનને સમજવા માટે આમાંથી કઈ પદ્ધતિ સૌથી વધુ કામની હશે? કદાચ નિરીક્ષણ કે પછી મોટા પાયે કરાતી પ્રશ્નાવલી?